સો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો ને? આઈ હોપ બધા મજામાં જ હશો. તો આજનો આપણો જે ટોપિક છે ગણિતમાં પાઠ 8 ત્રિકોણમિતિનો પરિચય. તો હું જ્યાં સુધીની હેડિંગ મારું છું ત્યાં સુધી તમે તમારી પોતાની નોટબુક અને પેન લઈને બેસી જાઓ. આજે આપણે એક જ લેક્ચરમાં આખું યુનિટ જે એટલે આખું ચેપ્ટર જે છે આખું હું સરસ રીતે સમજાવી દઈશ તમને. સો પરિચય. સો ફ્રેન્ડ્સ, તમને પ્રશ્ન થતો હશે કે ત્રિકોણમિતીય પરિચય એટલે શું? એ આપણા લાઈફમાં ક્યાં યુઝ થાય છે, રાઈટ? તો હું તમને એક ઉદાહરણ આપું છું, તમે ઉદાહરણ પરથી સરળ રીતે સમજી શકશો. એ છે કે ધારો કે તમે અહીંયા ઊભા છો, અહીંયા થોડા નીચે ઊભા રહેશો. ઓકે, અહીંયા તમે ઊભા છો, રાઈટ? અને અહીંયા એક પતંગ છે જે કપાઈ ગઈ છે અને આપણે લૂંટવાની છે, રાઈટ? ઓકે, સો તમારી જે નજર છે એ શેના ઉપર છે અત્યારે? પતંગ ઉપર છે. શેના ઉપર છે? પતંગ પર. તો આ એક લાઈન બનશે. ઓકે, તમારી સીધી રેખા કઈ હશે? આવડી હશે. ઓકે, તો અહીંયા હવે આ રેખાને આમ જોડી દઈએ તો શું બને છે? અહીંયા ત્રિકોણ બને છે, રાઈટ? શું બની રહ્યું છે અહીંયા? ત્રિકોણ. તો આ ત્રિકોણને જાણવા માટે આપણે ત્રિકોણમિતિનો પરિચયનો પાઠનો અભ્યાસ કરવાનો છે. તો આ ત્રિકોણને હવે હું એક નામ આપી દઉં. શું આપી દઈશ? એ આપી દઈશ, બી આપી દઈશ ને સી આપી દઈશ, રાઈટ? સી એ તમને એ જગ્યાએ તમે ઊભા છો. હવે બી એ શું બનશે? કાટકોણ બનશે. મીન્સ એ 90 ડિગ્રી ઉપર હશે, રાઈટ? અને એક ખૂણો બનશે આવડો અને બીજો ખૂણો બનશે આવડો. તો આ ખૂણાઓનો અભ્યાસ કરવા માટે અને બાજુઓ શોધવા માટે આ ત્રિકોણમિતીય પરિચયનો પાઠ જે છે આપણે ઉપયોગ કરીશું. તો હવે એમનામ તો આપણે શોધી નહીં શકીએ. કંઈક ફંક્શન હશે, જેમ કે સાઇન થીટા છે, કોસ થીટા છે, એ બધું જાણવું પડશે, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ સાઇન થીટા જે છે આપણે જોવાનું છે અહીંયા. તો હું અહીંયા લખું છું સાઇન થીટા. તો તમને ખબર છે સાઇન થીટા એટલે શું છે? તો હું તમને એક નાની એવી ટ્રીક આપું છું જે તમારે યુઝ આવશે કે સાઇન થીટા એટલે શું? તો સામેની બાજુ આવશે. સાઇન એટલે સ અને સામેની બાજુ એટલે સાઇન એટલે શું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે અહીંયા જે થીટા છે એ થીટા તમે શું લઈ શકો એમ છો? સી પણ લઈ શકો છો અને એ પણ લઈ શકો એમ છો. જો તમે અહીંયા થીટાની જગ્યાએ સી લેશો, જેમ કે હું અહીંયા લઉં છું થીટાની જગ્યાએ સી લઉં છું, ચલો. ઓકે, તો સાઇન સી એટલે શું? સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે, રાઈટ? તો અહીંયા તમારી સાઇન સી જે છે એની સામેની બાજુ કઈ કહેવાય? સી ની સામેની બાજુ કઈ કહેવાય? સી ની સામેની બાજુ કઈ કહેવાય? તો શું કહેવાશે? એ બી કહેવાશે. શું કહેવાશે? સામેની બાજુ કહેવાશે. કોની? સી ની. અને સી ની પાસેની બાજુ કઈ કહેવાશે? આને કહેવાશે, રાઈટ? બાજુ. અને આને શું કહેવાય? હંમેશા કર્ણ જ કહેવાય. ઓકે, સો હવે અહીંયા તમે સાઇન સી જોવો છો. સાણ સી નહીં હો, સાઇન સી છે. તો સામેની બાજુ સાઇનની સામેની સીની સામેની બાજુ કઈ છે? એ અને બી. તો હું અહીંયા શું લખીશ? એ અને બી લખીશ, રાઈટ? અને કર્ણ આપણી પાસે શું છે? એ અને સી છે, રાઈટ? તો અહીંયા સાઇન સી નું સૂત્ર શું થઈ જશે આપણી પાસે? એ બી ભાગ્યા શું થઈ જશે? એ અને સી. તો યાદ રાખવાનું છે સાઇન એટલે 100 આવશે, સામેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, ધ્યાન આપણે કોસ સી નું જોઈએ. તમે એને એ પણ લઈ શકો છો કે અહીં સી છે તો તમે એને શું લખીશો? એ પણ લઈ શકો છો. તો એની સામેની બાજુ કઈ કહેવાય? આવડિયા કહેવાય. સી બી કહેવાય. શું કહેવાય? એની સામેની બાજુ કઈ કહેવાય? સી બી. અને એની પાસેની બાજુ કઈ કહેવાય? એ બી કહેવાશે, રાઈટ? પણ આપણે અહીં ખૂણો સી લીધેલું છે, આપણે સી ની સંગતમાં જોઈશું. તમે એ લો છો તો તમારે એની સંગતમાં જોવાનું છે. તો હવે સાઇન સી લઉં છું. અહીંયા શું લઉં છું? સાઇન
સી લીધું, કોસ સી લઈશું, સોરી કોસ સી લઈશું. તો કોસ સી નું સૂત્ર શું છે આપણી પાસે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ છે. શું છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. બધા નોટબુકમાં તમે લખતા રહેજો. પાસેની બાજુ ભાગ્યા કર્ણ છે. તો સી ની પાસેની બાજુ કઈ કહેવાશે? સી ની પાસેની બાજુ કઈ કહેવાશે? સી અને બી કહેવાશે. અને એનું કર્ણ શું થશે? એ અને સી થશે. હવે જો અહીંયા સી ની જગ્યાએ એ લઉં તો એ ની પાસેની બાજુ કઈ કહેવાય? આ કહેવાય એ બી. ઓકે, અને કર્ણ એ સી. રાઈટ. હવે હું લઉં છું, કોણ આવશે? ટેન સી. હવે ટેન સી ના છે ને સૂત્ર શું છે ટેન સી નું? તો સાઇન સી ભાગ્યા શું છે? કોસ સી. આ હંમેશા યાદ રાખજો, બહુ બધી વાર યુઝ થશે કે ટેન નું સી મિનિંગ શું થાય? સાઇન સી ભાગ્યા કોસ સી આવશે. તો સાઇન નું સૂત્ર આપણી પાસે શું છે? સામેની બાજુ, હું ડાયરેક્ટ આમ લખું છું શોર્ટમાં, સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે. તેમજ કોસનું શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ થશે. હવે તમને એટલું ખબર છે કે જો છેદનો છેદ સરખો હોય તો છેદ છેદ ઉડી જશે. તો અહીંયા શું આવશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. રાઈટ. તો ટેન સીની આપણે ટેન સીનું સૂત્ર શું થયું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. શું થયું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ઓકે, તો ટેન સી, સી એટલે શું છે અહીંયા? અહીંયા. તો ટેનની સામેની બાજુ કઈ કહેવાય? એ બી કહેવાશે આપણી પાસે, એ બી. ઓકે, અને એની પાસેની બાજુ કઈ કહેવાય? સી ની પાસેની બાજુ સી બી. રાઈટ. તો આનું સૂત્ર શું મળશે? ટેનનું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. રાઈટ. હવે તેવી જ રીતે આપણે હવે કોસ સી, કોસેક સી અને કોટ સી શોધવાનું છે. તો તમને બધાને જ ખબર છે કે સાઇન સી નું ઊંધું શું થશે? 1/cosec સી થશે. રાઈટ. સાઇન સી નું ઊંધું શું થશે? 1/cosec થશે. હંમેશા યાદ રાખજો. કોસ સી નું થશે 1/sec સી. એન્ડ ધેન ટેન સી નું શું થશે ઊંધું? 1/cot સી થશે. ઓકે, તો તમને કેવું કઈ પૂછે કે સાઇનનું ઊંધું શું થાય તો શું કહેવાનું? 1/cosec. કોસનું ઊંધું શું થાય તો 1/sec. અને ટેનનું ઊંધું શું થાય? 1/cot થશે. ઓકે, આ ત્રણ વસ્તુ તમે લખી રાખજો, નોટ કરીને લખજો, જેથી તમને યાદ રહેશે. સાઈડમાં એવું છે ને ફૂંદડી કરીને લખી નાખવાની કે નોટ. ઓકે, તો તમને યાદ રહેશે કે સાઇન સી નું ઊંધું શું થશે? 1/cosec. કોસનું થશે sec, 1/sec. અને ટેનનું થશે 1/cot. તો કોસનું સૂત્ર શું થશે? કોસેકનું સૂત્ર શું થશે? સાઇનનું ઊંધું. સાઇનનું ઊંધું એટલે શું? કર્ણ ભાગ્યા સામેની બાજુ થશે. ખબર પડી ગઈ? sec સી નું શું થશે? કોસનું ઊંધું એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. અને કોટ સી નું શું થશે? ટેનનું ઊંધું શું થશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ઓકે, ડન છે. હવે એક એક્ઝામ્પલ લઈને સમજીએ. ઓકે, સો મેં અહીંયા એક્ઝામ્પલ દીધેલો છે. જો સાઇન એ બરાબર 3/4 હોય તો કોસ એ એન્ડ ટેન એની ગણતરી કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને સાઇન એ ઇઝ ઇક્વલ ટુ 3/4 આપેલું છે, એટલે ત્રિકોણ દોરવું પડશે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ત્રિકોણ દોરી દઈએ. ચલો, ત્રિકોણને નામ આપવું પડશે. અહીંયા એ છે એટલે શું સમજી જવાનું? ABC હશે. રાઈટ. જેમાં બી એ કાટખૂણો છે. ઓકે, તો હવે અહીંયા આપણને આપેલું છે, શું આપેલું છે? સાઇન એ બરાબર કેટલા છે? 3/4 છે. રાઈટ. તો હવે સાઇન એ, તો સાઇન એનું સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે. તો એની સામેની બાજુ કઈ કહેવાય? એની સામેની બાજુ કઈ કહેવાય? BC કહેવાશે. એની સામેની બાજુ કઈ કહેવાશે? BC કહેવાશે. તો 3 ભાગ્યા કર્ણ એટલે કયું કહેવાય? આ કહેવાશે. રાઈટ. હવે ત્રીજી બાજુ શોધવી પડશે આપણે આ જે AB છે એ શોધવી પડશે. તો હવે AB કેમને શોધીશું આપણે? તો આપણી પાસે શું છે? પાયથાગોરસનો પ્રમેય છે. શું છે? પાયથાગોરસનો પ્રમેય છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લખીશું અહીંયા કે પાયથાગોરસનો ના પ્રમેય પ્રમાણે જોડણીની ભૂલ થતી હોય તો માફ કરજો, કારણ કે થોડી થોડી થતી રહેશે. ઓકે, જેમ કે અહીંયા પ લખ્યો છે પણ ય વંચાતો હશે, એવી રીતે. ઓકે, થોડું એડજસ્ટ કરી લેજો. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એટલે શું?
તો પાયથાગોરસનો પ્રમેય શું છે? તો કર્ણનો વર્ગ લખતા જાઉં. હું સૂત્ર બોલું છું. કર્ણનો વર્ગ, કર્ણ લખો પછી એના પર વર્ગ લખો બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. તો હવે આપણને AC બરાબર કેટલા આપેલા છે? AC બરાબર કેટલા આપેલા છે? 4. ચોકે 16 થશે. ડાયરેક્ટ લખું છું કે 4નો વર્ગ શું થશે? 16 થશે. ચલો BC બરાબર શું આપેલું છે? 3નો વર્ગ શું થશે? 9 પ્લસ AB જે શોધવાના છે AB સ્ક્વેર જે આપણે શોધવાના છે. AB ને કરતા બનાવી દઈશું આપણે અહીંયા. તો AB સ્ક્વેર બરાબર 16 માઇનસ 9 થશે. રાઈટ. તો AB સ્ક્વેર બરાબર 16માંથી જ્યારે 9 જાય તો ઓકે પેલું તો 7 થશે. તો AB બરાબર શું થશે? √7 થવાના. તો આપણને AB બરાબર શું મળ્યું છે અહીંયા? √7 મળી ગયું છે. રાઈટ. હવે તમને cos A શોધવાનું કીધું છે. શું કીધું છે? cos A. તો cos A નો મિનિંગ શું થશે? પહેલાં તો cosનું સૂત્ર આવડવું જોઈએ. તો cosનું સૂત્ર શું છે આપણી પાસે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે પણ અહીંયા શું છે? A છે. તો A ની પાસેની બાજુ કઈ કહેવાય? AB કહેવાશે. અને કર્ણ બરાબર શું કહેવાશે? AC કહેવાશે. તો AB બરાબર આપણી પાસે કેટલું છે? √7 એન્ડ AC બરાબર કેટલું છે? 4 છે. મળી ગયું cos A. તેવી જ રીતે tan A શોધવાનું. હવે tan A તમને સૂત્ર પરથી શોધી શકાય અને આપણને ખબર છે કે tan એટલે શું? sin A ભાગ્યા cos A થવાનું. રાઈટ. તો tan A બરાબર tan A એટલે શું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો A ની સામેની બાજુ કઈ છે? 3 છે. અને એની પાસેની બાજુ કઈ છે? √7 છે. ખબર પડે છે ને કે A ની સામેની બાજુ કઈ છે? A ની સામેની બાજુ એટલે BC છે. અને પાસેની બાજુ કઈ છે? તો AB છે. ડન. આવી રીતે તમે શોધી શકો છો. ઓકે. તો અહીંયા હવે મેં બીજો એક્ઝામ્પલ લીધેલો છે. આ એક્ઝામ્પલથી તમને ખૂણા કેવી રીતે શોધો ને ખબર પડી જશે. રાઈટ. તો આકૃતિ પરથી tan P માઇનસ cot R શોધવાનું છે. આકૃતિ આપેલી છે. આકૃતિ PQR આપેલા છે. PQ આપેલા છે 12 સેન્ટીમીટર અને PR આપેલા છે 13 સેન્ટીમીટર. PR બરાબર આપેલું છે 13 સેન્ટીમીટર. તો ત્રીજી બાજુ શોધવી પડશે. શેના વડે શોધતું? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શોધશું. તો લખવું પડશે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. લખી નાખજો. પછી કેવી રીતે શોધવાનું? તો મેં હમણાં જ તમને સૂત્ર લખાવ્યું. શું લખાયું? કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. રાઈટ. આ એક સૂત્ર છે તમારું. લખતા જ રહેજો. પછી PR બરાબર શું છે? 13 છે. તો 13નો વર્ગ કેટલો થાય? 169. હું ડાયરેક્ટ લખું છું. ઓકે ચલો ડાયરેક્ટ નથી લખતો. બસ હું તમને ગણિત નાખું. ચલો 13નો વર્ગ બરાબર QR નો વર્ગ શોધવાનો છે. આપણે QR શોધવાનો છે ને. ઓકે. PQ બરાબર કેટલા આપેલા છે? 12 આપેલા છે. 12 સેમી. હવે 13નો વર્ગ કેટલો થાય? 169. ઓકે. QR નો સ્ક્વેર પ્લસ 144. 12નો વર્ગ 144 થાય ને. ત્યારબાદ QR ને કરતા બનાવી દઈશું. QR સ્ક્વેર બરાબર કેટલા થશે? 169 માઇનસ 144. તો QR સ્ક્વેર બરાબર થશે આમાંથી 125 રહેશે. દેન QR બરાબર શું થશે? √25. √25 એટલે કેટલા થશે? 5. તો આપણને QR બરાબર કેટલા મળી ગયા? 5 સેન્ટીમીટર. ત્રિપુટી શું મળી આપણને? 5, 12, 13. ત્રિપુટી બધી લખવા મળવાની. જેટલી પણ ત્રિપુટી આવે ને તમારા બુકમાં બધી ત્રિપુટી તમારે લખતું રહેવાનું કે 5, 12, 13 આવ્યું છે અહીંયા. ઓકે. સો હવે આપણે શું શોધવાનું છે? tan P માઇનસ cot R શોધવાના છે. શું શોધવાનું છે? tan P માઇનસ cot R. tan P માઇનસ cot R. તો tan P એટલે શું? તો પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણને tan નું સૂત્ર ખબર હોવી જોઈએ. લખવા આમાં ખબર પડી હોય ને તો tan P એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો P ની સામેની બાજુ કઈ કહેવાય? QR કહેવાશે. શું કહેવાશે? QR કહેવાશે. એટલે QR કેટલા છે આપણી પાસે? 5 છે. અને QR અને પાસેની બાજુ એટલે કેટલા કહેવાય? PQ કહેવાશે કેટલા છે? 12 સેન્ટીમીટર. ડન. કે પછી આવી રીતે લખું QR માઇનસ PR માઇનસ હવે cot R બરાબર શું થશે? R. હવે અહીંયા જોવાનું છે R. તો R cotનું સૂત્ર શું કહેવાય? પહેલાં ઊંધું થઈ જશે. શું થઈ જશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ થઈ જશે. તો cot R. R ની કેવું કહેવાય? સામેની બાજુ કઈ છે? સામેની બાજુ PQ થશે. રાઈટ. અને પાસેની બાજુ કઈ કહેવાય? QR થશે. QR. ડન. તો
આપણે અહીંયા QR બરાબર કેટલા છે? 5 છે. PQ બરાબર કેટલા છે? 12 છે. ડન. PQ બરાબર કેટલા છે? PQ બરાબર કેટલા છે? 12 છે. ઓકે. અચ્છા, અહીં ભૂલ થઈ છે. આપણી પાસે કોટનું સૂત્ર શું કહેવાય? કોટ એટલે શું? શું કહેવાય કોટ એટલે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો R ની પાસેની બાજુ કઈ છે? QR છે અહીંયા, અને સામેની બાજુ કઈ છે? PQ છે. રાઈટ. તો અહીંયા શું થશે? 5/12 થશે. હવે તમે જોઈ શકો છો કે અહીં પણ 5/12 આવ્યું છે, માઇનસ અહીંયા પણ 5/12 આવ્યું છે. આ પ્લસ છે અને માઇનસ છે, તો ઉડી જશે. જવાબ શું આવશે? 0 આવશે. ડન. ખબર પડી ગઈ એક્ઝામ્પલમાં. હવે નેક્સ્ટ, હવે આપણે વેરી મોસ્ટ IMP જે બોર્ડમાં બહુ વાર પૂછાય છે, એમાંથી પણ વધારે પૂછાય છે, કોષ્ટક જે છે એ તમને શીખવાડવાનું છે એકદમ ઇઝી ટ્રીક સાથે. તો હવે હું જે ચલાવું ને, હવે તમારે એના પર ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે બુક પ્રમાણે નહીં જઈએ, હું તમને એક થીટા વડે શીખવાડીશ આખો કોષ્ટક. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને ખબર જ છે કે પહેલી લાઈન હંમેશા યાદ રાખવાની છે ક્યાંથી? 0 ના થીટાથી. ઓકે. એ છે ને આ બુકમાં શું આપેલું છે? એ છે, પણ આપણે અહીં થીટા યાદ રાખવાનું. થીટા પછી શું આવશે? ખૂણો ક્યાંથી ચાલુ હશે? 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી એન્ડ 90 ડિગ્રી. ડન. શું આવશે? 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી એન્ડ 90 ડિગ્રી. ડન થઈ ગયો. ખબર પડી ગઈ. હવે આપણને કેટલા ફંક્શન છે આપણી પાસે? કેટલા વિધેય છે? તો સાઇન છે, કોસ છે, ટેન છે. રાઈટ. ઓકે. આ ત્રણ અત્યારે જોવાના છે, પછી હું તમને બીજું શીખવાડું છું. તો ખાલી અહીં સાઇન કેમ લખ્યું, કોસ કેમ લખ્યું, ટેન કેમ લખ્યું? તો અહીં થીટા છે, તો સાઇન થીટા, કોસ થીટા એવું વંચાય, અને ટેન થીટા એવી રીતે વંચાશે. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલી જે લાઈન છે ને, ખાલી પહેલી જ લાઈન ખાલી યાદ રાખવાનું, બીજું બધું આવડશે. તો પહેલી લાઈન શું છે? તો મારા જોડે બોલજો. 0, 1/2, 1/√2 and 3√2 and 1. ખબર પડી? શું આવશે? 0, 1/2, 1/√2, √3/2 and 1. ખબર પડી ગઈ? પહેલી લાઈન આવડી ગઈ. પહેલી લાઈન આવડી ગઈ એટલે સમજી જવાનું કે કોષ્ટક આવડી ગયું. હવે શું કરવાનું છે? તો આ જે પહેલી લાઈન છે ને, એનું ઊંધું લખી નાખવાનું. એટલે કે પહેલો એક જે છે હવે અહીંયા લખી નાખવાનું 1, પછી √3/2 ક્યાં આવશે? અહીંયા આવશે. 1/2 તો 1/2 જ રહેશે, અહીંયા આવી જશે અને અહીંયા 0 થઈ જશે. ડન. આવડશે? પહેલાં શું કર્યું? આ લખી નાખ્યું, પછી એનું ઊંધું લખી નાખ્યું અહીંયા. ઓકે. હવે ટેન જોવાનું છે. તો ટેન કેવી રીતે જોઈએ? તો ટેન આપણને ખબર છે. શું થશે એનું સૂત્ર? સાઇન થીટા ભાગ્યા કોસ થીટા થશે. ભાગાકાર થશે ને સાઇન થીટાનો અને કોસ થીટાનો. રાઈટ. તો અહીંયા પણ આપણે ભાગાકાર જ કરવાનો છે. તો સાઇન ભાગ્યા કોસ એટલે કે 0/1 હોય, 0/1 હોય તો શું થશે? 0 જ આવશે. ખબર પડી? 0/1 હોય તો 0 જ આવશે. હવે અહીંયા જોવાનું, તો 1/2 ભાગ્યા √3/2. હમણાં જ જો કે છેદ સરખો હોય તો ઉડી જાય તો શું રહેશે? 1/√3 હશે અહીંયા. રાઈટ. તો અહીંયા શું થશે? 1/√3. અહીંયા બે સરખા છે તો 1 રહેશે. અહીંયા હવે ઉડાડવાનું, છેદ ઉડી જાય તો શું રહેશે? √3/1 રહેશે. પણ જનરલી આપણે √3 જ લખતા હોઈએ છીએ. અને અહીંયા શું છે? હવે જે ધ્યાન રાખવાનું છે અહીંયા છે. તો શું થશે? 1/0 થશે. તો 1/0 જ્યારે થાય ને તો ત્યારે શું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. શું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. ઓકે. એ વાત હંમેશા આડું જાય છે, પણ તમે એડજસ્ટ કરી લેજો, કારણ કે હું જો ડાબોડી છું એટલા માટે. એટલે તમે 1/0 જે છે એ શું થશે? અવ્યાખ્યાયિત થઈ જશે. અવ્યાખ્યાયિતને ડિનોટ કરાય ઊંધા આંઠડાથી. ઓકે. તો 1/0 એટલે શું? ઇન્ફાઇનાઇટ થઈ જશે, અવ્યાખ્યાયિત. ઓકે. ડન. હવે જો આપણને બધાને ખબર છે કે સાઇનનું ઊંધું શું થશે? બોલો ચલો. સાઇનનું ઊંધું શું થશે? કોસેક થશે. પછી કોસનું ઊંધું શું થશે? સેક થશે. અને ટેનનું ઊંધું શું થશે? કોટ થશે. રાઈટ. તો શું થશે? સાઇનનું ઊંધું શું થશે? કોસેક. કોસનું શું થશે? સેક. અને ટેનનું શું થશે? કોટ થીટા થશે. રાઈટ. તો હવે અહીંયા કોસેક આપણને કેવી રીતે મળશે? આપણને ખબર છે. જો હું તમને એક લખું છું, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/cosec થીટા થશે. રાઈટ. તો હવે અહીં કોસેક આપણે અહીં લઈ જઈએ છીએ અને સાઇન આપણે નીચે લઈ જઈએ છીએ. તો કોસેક બરાબર શું થશે? સાઇનનું ઊંધું થઈ જશે. રાઈટ. સાઇનનું ઊંધું થઈ જશે. એટલે જો 0નું ઊંધું કરીએ તો 1/0 કરીએ
તો હમણાં જ જોઈએ છે આપણે એનું અવ્યાખ્યાયિત થઈ જાય છે. શું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. આપણે અહીંયા જે સાઇનનું જે છે 0નું ઊંધું કરી દીધું એટલે આપણને કોસેક મળશે. એટલે 0નું ઊંધું શું થશે? અવ્યાખ્યાયિત થઈ જશે. રાઈટ. 1/2 નું ઊંધું કરીએ તો શું થઈ જશે? 2 થઈ જાય. 1/√2 નું ઊંધું કરીએ તો √2 થઈ જાય. √3/2 નું ઊંધું કરીએ તો 2/√3 થઈ જાય. અને 1 નું ઊંધું 1 જ થશે. રાઈટ. 1 નું ઊંધું 1 જ થશે. ખબર પડે છે ને? ઓકે. તો કોસનું ઊંધું હવે કરીએ તો કોસમાં જોઈએ 1 નું ઊંધું શું હશે? 1 જ રહેવાનું. આનું ઊંધું થશે આવડું, આનું થશે √2, આનું થશે 2 અને 0નું ઊંધું આવ્યું. જો 0નું ઊંધું શું થાય? બોલો ચલો. અવ્યાખ્યાયિત થશે. રાઈટ. તો અહીં શું થશે? અવ્યાખ્યાયિત. થોડો નોઇઝ આવતો હોય તો પ્લીઝ કરી નાખજો, કારણ કે છોકરાઓ નીચે રમે છે એટલા માટે. તો હવે જો કોટ, જો અહીંયા શું થશે? કોટ એટલે કે 0નું ઊંધું. તો 0નું ઊંધું આપણે અત્યારે જ જોયું. શું થશે? અવ્યાખ્યાયિત થશે. 1/√3 નું √3 થશે. 1 નું ઊંધું 1. આનું શું થશે? હવે આનું ઊંધું કરી દેવાનું છે. તો 1/√3 અને યસ. હવે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે 1/∞ થાય તો શું થઈ જશે? પાછું 0 થઈ જશે. તો શું થશે? 0. તો હવે હું તમને અહીંયા સાઈડમાં લખી દઉં, તમારે શું યાદ રાખવાનું છે ને શું નહીં. તો જો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઓકે તમે જોઈ શકો છો કે 1/0 ઇઝ ઇન્ફાઇનાઇટ. 1/∞ ઇઝ ઇક્વલ ટુ 0 અને 1/1 ઇઝ ઇક્વલ 1/1 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. ઓકે, આટલું વસ્તુ યાદ રાખજો. આખું કોષ્ટક યાદ રહી ગયો. હવે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, તો હવે જો તમે કોટ 0 ડિગ્રી શું થાય મને કહો. ચલો, કોટ 0 ડિગ્રી એટલે કોટ 0 ડિગ્રી શું થશે? અવ્યાખ્યાયિત થશે. ઓકે, આવી રીતે MCQ પૂછાય. tan 45 શું થશે? 1 થશે. રાઈટ. અને sec 30 નું શું થશે? sec 30 ડિગ્રી મીન્સ 2/√3. ઓકે, આ કોષ્ટક તમે લખી રાખો. હવે થોડો બીજા એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. ઓકે, તો અહીંયા એક ક્વેશ્ચન છે કે sin θ ઇઝ ઇક્વલ ટુ 1/2. તો θ² ભાગ્યા 15 બરાબર કેટલા થાય? તો આપણે અહીં θ શોધવાનું છે. શું શોધવાનું છે? θ શોધવાનું છે. અને આપણને આપેલું છે શું? sin θ ઇઝ ઇક્વલ ટુ 1/2. તો હવે જો આપણે ખાલી θ જોઈતું છે તો θ લખી નાખો અને સાઇનને સામે લઈ જાય. તો સાઇનને જ્યારે સામે લઈ જાય ને ત્યારે સાઇન ઇન્વર્સ થઈ જશે. તો શું થઈ જશે? સાઇન ઇન્વર્સ થઈ જશે. રાઈટ. તો હવે સાઇન ઇન્વર્સ 1/2 એ કઈ જગ્યાએ આવે છે? કઈ જગ્યાએ આવે છે? 30 ડિગ્રી આવે છે. જોઈ લેજો તમારા કોષ્ટકમાં. રાઈટ. તો હવે અહીંયા આપણને અહીંયા શું મળી ગયું છે? θ બરાબર 30 મળી ગયું. રાઈટ. ઓકે, તો 30 નો વર્ક કરવાનો છે. 30 ગુણ્યા 30 કરવાના છે. રાઈટ. અહીંયા અને ભાગ્યા 15 છે. તો આપણને ખબર છે 15 દુ 30. તો 2 ગુણ્યા 30 કઈ કેટલા થશે? 60. તમારો શું જવાબ આવશે આનો? અહીંયા આવશે 60 ડિગ્રી. લખી નાખજો. ઓકે, આ બધા બોર્ડમાં પૂછેલા છે ને એ હું તમને ગણાવું છું. તો બીજો ક્વેશ્ચન શું છે કે sin θ બરાબર 1/2 હોય તો 1 + sin² θ શોધવાના છે. તો કે તો અહીંયા 1 આપેલું છે. હવે sin θ આપણને આપેલું છે. કેટલા આપેલા છે? 1/2. એકદમ ઇઝી છે. એનો સ્ક્વેર કરી દેવાનો છે. તો 1/4. તો માટે 4 + 1/4 માટે 5/4 તમારો જવાબ આવશે. તો અહીં શું આવશે? 5/4. ડન. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે અહીં જોઈ શકો છે કે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો અમે લીધેલા છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે આપણે sin 90 ડિગ્રી માઇનસ a થાય ને ત્યારે શું આપણે મળશે? cos a મળશે. શું મળશે? sin 90 માઇનસ a હોય ત્યારે શું મળે આપણને? cos a મળશે. અને જ્યારે cos 90 માઇનસ a હોય ને તો sin મળે. ખબર પડી? જ્યારે આપણને cos એ આપેલી હોય ને તો આપણને એવું કહે કે એનું 90 માઇનસ વાળું સૂત્ર લખો. તો cosનું 90 માઇનસ વાળું સૂત્ર શું થશે? sin 90 માઇનસ a થશે. રાઈટ. અને અહીંયા cos 90 માઇનસ એનું શું થશે? sin a થશે. એમાં તો tan 90 માઇનસ એનું શું થશે? cot a થશે. એન્ડ cot 90 માઇનસ એનું શું થશે? tan a થશે. sec 90 માઇનસ એનું થશે cosec અને cosecનું થશે sec. ડન. હવે એક એક્ઝામ્પલ સાથે તમને સમજાવું. સો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ શકો છો કે tan a ઇઝ ઇક્વલ ટુ cos a હોય તો a શોધવાનું છે. તો હવે આપણને ખબર છે કે sin a ની જગ્યાએ તમે સૂત્ર લગાવી શકો છો. cos a ની જગ્યાએ પણ તમે સૂત્ર લગાવી શકો છો. તો અહીંયા હું sin a લગાવું છું. તો sin a આપણને કેમાંથી મળશે? શેમાંથી મળશે sin a? અહીં જોઈ શકો છો. શું લગાવી શકો છો? cos 90 ડિગ્રી માઇનસ a. ઓકે, તો હવે sin a ની જગ્યાએ હવે હું શું લખીશ? cos 90 માઇનસ a લખીશ. તો
સાઇન એ ઇઝ ઇક્વલ ટુ કોસ એ આપેલું છે. તો હવે અહીંયા શું લખીશ? કોસ 90 ડિગ્રી માઇનસ એ થશે. ઓકે, 90 ડિગ્રી માઇનસ એ બરાબર શું થશે? કોસ એ. હવે બંને બાજુ એ સરખા છે અને કહેવાય છે કોટી કોણ છે. કોટી કોણ છે એટલા માટે આપણે ઉડાડવી છે. કોટી કોણ એટલે શું? તો 90 છે એટલા માટે ઉડાડવી છીએ. તો બે બાજુથી કોસ કોસ ઉડી જશે એટલે 90 ડિગ્રી માઇનસ એ બરાબર એ થશે. ઓકે, તો હવે આપણે આ એને આ બાજુ લઈ જઈએ તો શું થશે? 2a. ઓકે, તો એ બરાબર શું થશે? 90 ડિગ્રી ભાગ્યા 2 એટલે શું થશે? 45 થશે. એટલે આપણને અહીંયા એ બરાબર કેટલા મળ્યા? 45 ડિગ્રી મળ્યા. બધા બોર્ડમાં પૂછાયેલા છે એટલા બધા બોર્ડના પૂછે ને બધા ગણાવું છું. જે તમને બોર્ડમાં બીજી વાર પૂછે ને તો તમને આવડે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે સાબિત કરો કે 90 cos 90 માઇનસ એ સાઇન 90 માઇનસ એ ભાગ્યા tan 90 માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એ પર આપણે સાબિત કરવાનું છે. તો આપણને ખબર છે કે cos 90 માઇનસ એ એટલે શું થશે? ડાયરેક્ટ લખું છું કે શું થશે? સાઇન એ થશે. ડન. ઇન્ટુ સાઇન 90 માઇનસ એ એટલે શું થશે? કોસ એ થશે. રાઈટ. અને tan 90 માઇનસ એ એટલે શું થશે? કોટ થશે. કોટ એ. ઓકે, તો હવે આપણને જો હવે ઉપરનું સ્ટેપ તો એમને લખી જ દઉં છું. એ ભાગ્યા શું? કોટ એટલે શું થશે? કોસ એ ભાગ્યા સાઇન એ. યાદ રાખજો કે tan એ બરાબર શું થશે? સાઇન એ ભાગ્યા કોસ એ. અને કોટ એટલે શું થઈ જાય? એનું ઊંધું એટલે કે કોસ એ ભાગ્યા સાઇન એ. ડન. એટલે આપણે અહીં લખ્યું. હવે છેદનો છેદ અંશમાં જશે એટલે સાઇન કેટલા થશે? આ ઉપર જશે એટલે સાઇન એ તો હતા અને બીજો સાઇન એ એટલે શું થશે? સાઇન સ્ક્વેર એ કોસ એ ભાગ્યા કોસ એ. કોસ ઉડી જાય તો શું મળી ગયું? સાઇન સ્ક્વેર એ. તો આપણને અહીં શું મળ્યું? ડાબા બરાબર જબા. બોર્ડમાં પૂછાયેલો છે, ધ્યાનમાં રાખજો. સો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ હવે શું છે? ત્રિકોણમિતિય નિત્યસમો છે. રાઈટ. તો પહેલો નિત્યસમ શું છે આપણી પાસે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બીજો છે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. અને ત્રીજું છે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ સ્ક્વેર થીટા. ડન. તો હવે આમાંથી કેવો પ્રશ્ન? એક પ્રશ્ન તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પૂછાતો જ હોય છે એવડો એ છે કે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? બોલો કયો. તો હવે જો આપણે શું થયું? સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું? તો સેક સ્ક્વેર થીટા તો અહીં છે, ટેન સ્ક્વેર થીટાને આ બાજુ લઈ દો તો શું થશે? સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી 1 રહેશે. તો 1. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે દર વખતે. ઓકે, આ ક્વેશ્ચન પણ બોર્ડમાં પૂછાયેલો છે કે કોસ સ્ક્વેર થીટા પ્લસ 1/1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કોસ સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા જ રાખશું આપણું નીચે. એકદમ સિમ્પલ છે, એકદમ એટલે એકદમ સિમ્પલ છે. 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? કોસ એક્સ સ્ક્વેર થીટા. હવે 1 કોસ એક્સ સ્ક્વેર થીટાનું ઊંધું શું થાય? સાઇન સ્ક્વેર થીટા થશે. જુઓ, પહેલું સૂત્ર હમણાં જોયું. અને કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? 1 મળશે. ડન. એટલે અહીં શું મળશે આપણને? 1 જવાબ આવશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કંઈક ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આપણે હવે નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહેશે. ઓકે, તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ એન્ડ બાય બાય.